રામાણીયા ગામે 2,90,00,000ની રકમના રોડ રસ્તા તેમજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મુન્દ્રા તાલુકા પંચાયતની રામાણીયા સીટમાં આવતા નાની તુંબડીથી ફરાદી રોડનું રિસરફેસિંગનું કામ અંકે રૂપિયા 2,30,00,000 તેમજ અન્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના કુલ રૂપિયા 2,90,00,000 જેટલી માતબર રકમના વિકાસ કામોનું તેમજ લિજ્જત પાપડનો રામાણીયા ગામે પાયો નાખનાર નેમજીભાઈ રાંભિયાની પ્રતિમાનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે જૈન દેરાસર હોલ ખાતે ખાતમુહૂર્તના કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરાયો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો જૈન સમાજના અગ્રણીઓ શાંતિભાઈ સાવલા અને નીમજીભાઈ સાવલાએ વિશેષ સન્માન કર્યું હતું. ઉપસ્થિત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મુસરુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ બેચુભા જાડેજા, રામાણીયા ગામના અને વલસાડમાં ચાર્લી ચીકી બ્રાન્ડ ઊભી કરનાર શાંતિભાઈ સાવલા તેમજ ગામના તલાટી દીપ્તિબેન વેદાંત સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓનો ગામજનોએ વિશેષ સન્માન કર્યો હતો. સ્વાગત પ્રવચન નરેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. ગામની બાળાઓએ સૌને તિલક વિધિ કરી હતી. અમુલભાઈ ડેઢિયા કોળાઈ જૈન મહાજન પ્રમુખ, મહેન્દ્રભાઈ ગઢવી, કીર્તિભાઈ કેસવાણી ટુંડા માજી સરપંચ, મહેન્દ્રસિંહ જામસાહેબ મુન્દ્રા એપીએમસી ચેરમેન, શક્તિસિંહ જાડેજા કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ, યુવરાજસિંહ જાડેજા કારોબારી ચેરમેન મુન્દ્રા તાલુકા પંચાયત, સામાજિક અગ્રણી જુવાનસિંહ ભાટી, દેવજીભાઈ પાતારિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, હાજી મહમદભાઈ ભુજપુર, મુન્દ્રા આરએમબીના અધિકારી એમ.એચ. ખાન સાહેબ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો ગામના અગ્રણીઓએ સન્માન કર્યો હતો. સુરેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મુકેશભાઈ છેડા, ચાર્લી ચીકીના શાંતિભાઈ સાવલા, અજીતસિંહ જાડેજા વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. મહમદભાઈ કુંભાર, શામજીભાઈ ડનીચા, મુરજીભાઈ ડનીચા, રતનભાઈ ગુસાઈ, ખીમગર ગુસાઈ, ધનજીભાઈ બુદ્ધુભાઈ આયડી, લાલજીભાઈ મહેશ્વરી, વેજુભા જાડેજા, સતીશસિંહ જાડેજા, આસુભા જાડેજા, ભટ્ટી લાલ મહમદ, હુસેન, સાલેમ અહમદ સમા વગેરે ગામના અગ્રણીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ ભરત મહારાજ રામાણીયાએ કરી હતી. કાર્યક્રમ સફળ રહ્યો હતો. આજે મુન્દ્રા તાલુકાના રામાણીયા તાલુકા પંચાયત સીટ પર એટલે કે રામાણીયા ગામે અહીં વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડ રિસરફેસિંગ હોય, શેડ હોય, ક્યાંય સમાજવાડી હોય, ક્યાંય રસ્તા હોય, પાણીની લાઈન, આવા વિવિધ વિકાસના કાર્યોનું 2,89,60,000 રૂપિયા એટલે કે અંદાજિત 2,90,00,000 રૂપિયા જેવી માતબર રકમનું આજે અહીંથી કામનો પ્રારંભ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે અહીં આ ગામના શ્રેષ્ઠી કે જેમણે લિજ્જત કેન્દ્રની સ્થાપના કરી એ નેમજીભાઈનું પણ અહીં આજે પ્રતિમાનું ભૂમિપૂજન કરવામાં આવશે કે જેની પ્રતિમા અહીંયા બેસશે. વર્ષો પહેલાં નેમજીભાઈએ મહિલા સશક્તિકરણનો વિચાર જે પ્રમાણે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બહેનો માટે કાર્યરત છે, કિસાનો માટે કાર્યરત છે, એ રીતે જ અહીં પણ એક લિજ્જત પાપડ કેન્દ્રનું આયોજન કરીને બહેનોને રોજગારી આપવાનાર એવા નેમજીભાઈનું પણ સ્ટેચ્યુનું અહીંયા અમે ભૂમિપૂજન કરનાર છીએ. તો જેની અંદર જિલ્લા પંચાયતના સૌ સાથીદાર મિત્રો, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મશરૂભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી મહિપતસિંહભાઈ વગેરે સૌ કોઈ મિત્રો જોડાયા હતા અને આ કાર્યક્રમની અંદર સહભાગી થયા હતા. આજ રોજ તુંબડી ફરાદી રોડનો 2,90,00,000નો કામ માનનીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આવા શેઠ સગારસા જેવા ધારાસભ્ય પણ અમને મળેલ છે. બહુ ભાગ્યશાળી છીએ અમે. ગમે ત્યારે ગમે તે કામ માટે નાનો માણસ જાય તો એ ધારાસભ્ય અમારા માટે રાતના હાજર રહે છે. તેમજ ગામના અમારા મહાજન આ શેઠ શ્રી શાંતિલાલભાઈ, મુકેશભાઈ ગામના ગમે તે કામ હોય રાતના હાકલ કરીએ, ભાઈ આમ કામ થયો તો પોતાનું કામ મૂકી ખડે પગે ચંપલ પહેર્યા વગર ગામમાં હાજર થઈ જાય છે. આજે પોતાના 7 કામ મૂકી કરીને અમારા શાંતિલાલ શેઠ
પોતાનું વલસાડથી છે રામાયણ સુધી આવી ગયા, એ બહુ અમારા માટે ગૌરવની વાત છે. અમે એમનો કોઈ દિવસ ગુણ ભૂલી નહીં શકીએ. તેમજ આજે અમારા ગામના નેમજીભાઈ, જે અત્યારે અમારી સાથે હાજર નથી, પણ ગામના વડીલ અને ગામ માટે જે પોતાનું બધું કરી મૂકે એવા માણસનો સ્ટેચ્યુ બેસાડવા માટે મુહૂર્ત કર્યું. એમાં પણ ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા જિલ્લાના સદસ્યો, ગામના વડીલો, ગામના આગેવાનો, મહાજન, દરબાર કોમ્યુનિટી, મહેશ્વરી કોમ્યુનિટી, મુસલમાન કોમ્યુનિટી, સર્વે સમાજ, સર્વે ગામના આગેવાનો, સર્વે ગામના ભાઈઓ હાજર રહી સાથ સહકાર આપેલ છે. આવો નવો સાથ સહકાર કાયમી મળતો રહે એવી હું ઈચ્છા દર્શાવું છું. જય માતાજી. હું કિરીટસિંહ જાડેજા રામાણીનો છું. આજરોજ અમારા ગામમાં ધારાસભ્યશ્રી બધા ખાતમુહૂર્ત માટે પ્રોગ્રામ હતો. તો વિવિધ કામોના લગભગ 2 કરોડ ને 90 લાખ જેવી માતબર રકમનો આજે બધો ખાતમુહૂર્તનો પ્રોગ્રામ અહીંયા યોજાયો રામાણી ગામમાં. આપણા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય તથા તમામ અધિકારીઓ પદાધિકારીઓ બધા હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં. અને ખૂબ જ અત્યારે વિકાસની દોડમાં મારું ગામ છે, મને બહુ ગર્વ છે. ઘણા વિકાસના કામો થાય છે અત્યારે. અને આ 2 કરોડ ને 90 લાખ કાંઈ નાની રકમ નથી. કાંઈ એ રકમથી મારા ગામના હજી ઘણા પણ કામો થશે જે બાકી છે. અને ખાસ કરીને અમે મહાજનનો વિશેષ આભાર માનીએ છીએ કે રામાણીયા મહાજનનો ગામને બહુ જ સાથ સહકાર છે, ખૂબ જ સાથ સહકાર છે. અત્યારે આ મારી સાથે શાંતિભાઈ સાવલા ચાલી છે કે વલસાડથી આ અમારા કાર્યક્રમને માન આપીને ત્યાંથી ટેટ અહીંયા રામાણીયા લાંબા થયા, અમારા આમંત્રણને માન આપીને એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હું વિશેષ એમનો આભાર માનું છું શાંતિભાઈનો. અને અહીંયા રામાણીયા ગામમાં અમને જૈન મહાજનનો મુંબઈથી રોજ અમને ફોન આવે કે બાપુ તમે કામ કરાવો, અમે તમારી સાથે જ છીએ. એટલે આ રામાણીયા ગામમાં હકીકતમાં મહાજનનો ખૂબ જ અમને સાથ સહકાર છે અને આગળ પણ રહેશે. ધન્યવાદ. જય માતાજી. મારું નામ જાડેજા સુરેન્દ્રસિંહ જામુભા, ગામ રામાણીયાનો છું. ને જે એમપીથી કરીને ધારાસભ્ય સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અમને ગામમાં ખાતરી આપી છે કે કોઈ પણ વિકાસનું કામ કરવું હોય તો અમે તમને ગમે ત્યારે ફોન કરજો રાતના. અમે રામાણીયા ગામને વિકાસમાં જોડીને વધારે ગ્રાન્ટ રામાણીયાને આપશે. આજે જે કાર્યક્રમ હતો એ બહુ સારું થયું. ધારાસભ્યએ જે હાજરી આપી ને પ્રમુખશ્રી આપી અને વિવિધ વિકાસના કામો થયા 2 કરોડ ને 90 લાખના. એટલે પદાધિકારીઓ હાજર રહ્યા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના. અને મેન તો મહાજનના જે શાંતિભાઈ છે એ વલસાડથી જે રામાણીયા આવ્યા એના માટે અમને ખૂબ ખૂબ આભાર એમનો કે ગામને વ્યક્તિ વલસાડથી અહીંયા આવ્યા છે. અને રામાણીયા સીટ ઉપર 15 કામ વિકાસના થયા છે રામાણીયા ખાતમુહૂર્ત, બરાબર. અને નેમજીભાઈનો જે પુત્રો બનશે એના માટે અમને બહુ આનંદ છે. હા, અમને ગૌરવ છે કે અમારા જે 50 વર્ષ પહેલાં જે રોજગારી લઈ આવ્યા એના માટે અમે એમને બહુ આભાર માનીએ છીએ એમનો કે જે રોજગારી ગામને આપી, દીકરીઓને કરિયાવર બધું એમાંથી થઈ જતું હતું. એમના ક્યારેય ગુણ અમે ભૂલશી નહીં. આજનો જે કાર્યક્રમ થયો તે બહુ સારું થયું. જે મુન્દ્રા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આવ્યા હતા અમારા ખાતમુહૂર્ત માટે. અમારો ખાતમુહૂર્ત 2,90,000નું 2 કરોડ 90,000નું થયું. વિવિધ કામોના ખાતમુહૂર્ત થયા. પછી અમારા ગામના શ્રી નેમજીભાઈ વિશનજી રામબિયા એ 50 વર્ષ પહેલાં અમારા ગામમાં કાંઈ પણ કામ ન હતું, ત્યારે કંપનીઓ ન હતી, કાંઈ ન હતું, રોજીરોટી માટે એ લઈ આવ્યા. અને અમારા ઉદ્યોગ લિજ્જત પાપડ ઉદ્યોગ લઈ આવ્યા. ને અમારા બધા સમાજના, મહેશ્વરી સમાજ, મુસ્લિમ સમાજ, ઠાકર બધા બહેનો 3 વાગે સવારના 3 વાગે પાપડ લેવા જાય. રોજની રોજ પહેલાં મજૂરી મળતી હતી. તે બધું સારું થયું. એના માટે એનો પુતળો બનાવશું અહીંયા. ને પછી જે
અમારા ગામના જે શેઠ સગાસા કહેવાય, અમારા માટે આજે શેઠ જગડુસા કહેવાય, ચાલી ચીકીવાળા શાંતિભાઈ, ખાસ એનું કામ એટલું વિકસિત છે છતાં એને ટાઈમ નથી 5 મિનિટનું, તો પણ આ કાર્યક્રમ માટે તે ટાઈમ ફાડીને આવ્યા, એના ખૂબ ખૂબ અમને આભારી છીએ. ને માજરના શ્રી મુકેશભાઈ છેડા હંમેશ માટે ભુજ રહે છે, પણ કાંઈ પણ કામ અમે ફોન કરીએ તરત રાતના 12 વાગે કે તો 12 વાગે પણ એ ફોનનો જવાબ આપીને આવી જાય કામ માટે. પછી મહેશ્રી સમાજના શ્રી અમારા વડીલ અને ભુવા દાદા છે, એ ગાંધીધામ રહે છે, એને પણ રાતના આમંત્રણ આપ્યું, એટલે એને આમંત્રણને માન આપી ને તરત પહોંચ્યા. એના ઘણા કામ એ નીકળી નથી શકતા, તો પણ અહીંયા રામાયણ માટે લાગણી છે એની, ખરેખર એના ધન્યવાદ કહીએ. જે હજી પણ અમારો જે કામમાં રામણીયા ગામમાં વિકાસના કામો હજી ઘણા કરવાના બાકી છે. અમને ધારાસભ્ય શ્રી માંડવીના અને શ્રી માઈપતસિંહ જાડેજા પ્રમુખ અમારા એ ખાતરી આપી ગયા છે કે તમને જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે ફોન કરજો, તમારું કામ થઈ જશે. વંદુ માતરમ, જય ભારત.